હોય પાનનો ગલ્લો કે હોય ચાંદી કેટલી, નવરાઓનું જંક્શન એટલે બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. ઉતરે બિલાડી આડી તો વાંધો નથી યાર, શુકન ને ભાઈ અબ શુકન માં ફેરવી બેસે યાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર, આ છે ભાઈ બેઠી બજાર. આ જૂનો ગલ્લો કઈ ગયો? દબાણ વાળા લઈ ગયા. હા? ના નવો લાવ્યો. દબાણ વાળા લઈ ગયા? હા. ઓય બધિયા, આ ગલ્લો દબાણ વાળા આ પસારો લઈ ગયો છે. તારું મોઢું કેમ દબાણ વાળા જેવું થઈ ગયું છે? એનું મોઢું જેવું છે જાણો. ભાવ લાઈને દોડી લાય. જવા દે ને યાર. શું થયું? કેમ ભાઈ ટેન્શનમાં કઈ પ્રોબ્લેમ છે? અરે યાર આ મોબાઈલ વાળા તો મારા મોબાઈલ નું માર્કેટ તોડી નાખ્યું યાર. મોબાઈલ નું માર્કેટ તોડી નાખ્યું? અરે પણ થયું છે શું એ તો કે? અરે મારો જૂનો મોબાઈલ છે ને હા એ મેં વેચવા કાઢ્યો તો એક જણ 550 માં લેવા તૈયાર થઈ ગયું. એક 500 માં ને એક 450 માં. બહુ સારું. તો હું સાચું કહું ને તો તારા મોબાઈલમાં માત્ર રિંગટોન સંભળાતી હતી અને બેટરી તો કલાકે કલાકે ઉતરી જતી હતી. ભાઈ એટલે જ વેચવા કાઢ્યો તો. આજે એક જણ 450 માં તૈયાર બી થઈ ગયું. પૈસા આપવાના હતા. તારા છાપામાં જાહેરાત આવી ગઈ કે ₹251 માં મોબાઈલ મળશે. મારે તો પથારી પડી ગઈ. ₹251 માં મોબાઈલ? યાર સારું તો મેં મોબાઈલ ના લીધો. લાગે છે હવે લેવો પડશે. એ 251 માં શું ખોટું યાર? હા તું મોબાઈલ લઈ જ લે ભાઈ. બધે આ મોબાઈલ હપ્તે મળ્યા ખરી? અત્યાર સુધી એવું કઈ ખબર નથી પણ તારા જેવા કડકાઓને ધ્યાનમાં રાખીને દૈનિક ₹5 હપ્તે લોકો આપે બી ખરા. કઈ કહેવાય નહીં. યાર બોસ આ તો સારું કહેવો. આ ₹5 મહિના હપ્તે કઈ કઈ ના કહેવાય યાર. હું સાચું કહું ને તો આપણું તો કામ થઈ ગયું. અરે વિનયભાઈ હું શું કહું છું, મારા માટે પણ એક મોબાઈલ લઈ લો ને. જો તમારું 251 નું તો ખાતું થઈ જ ગયું છે, એટલે મારા માટે લઈ લેશો તો તમારો ઉધારી વળતી થઈ જશે અને તમારે 5 ને બધા 10 નો હપ્તો ભરવાનો. બીજું શું છે? પેલી મોબાઈલ જોયો છે ખરી? ફરી મને બે સારી મને પસલા તને મોબાઈલ હલાવે ને કારણ બીજા 50-60 જણને મોબાઈલ હલાવવો પડે. આ કાદુના તો ડુંગરે ડુંગરે ડાયરા છે. એ ભાઈ બહુ હોશિયારી ના મને. હવે બીજાની પંચાયતો મને એ કે બોલ તારે વેચવો છે બોલ ₹5 રોજના. અરે મહિને તો હિસાબ ચૂકતે કહેતો તો બોલ 50,000 રોકડા આપવું. તને આપું એના કરતા કોઈ મંદિરના બ્રાહ્મણને ના આપી દઉં. આશીર્વાદ તો મળે. તારી જોડેથી હું લેવાનું? બધે મને થાય છે કે મોબાઈલની ગેરંટી હશે ખરી? શેની ગેરંટી યાર? ₹251 માં ગેરંટી જોઈએ છે. બેવ સમજી લેવાનું. મલ્ટીપ્લેક્સમાં ગયા હતા ને ₹250 પોપકોર્ન ખાઈ લીધી. હા આ બધી છે ને સમજી લે. આ બધી છે ને ગાજરની પીપુડી જેવું છે. વાગે ત્યાં સુધી વગાડવાની પછી ખાઈ જવાની. 251 માં તો મોબાઈલ ના ફક્ત બેક કવર આવે છે. ચાલુ ફોન કેવી રીતે આપતા છે ખબર નથી પડતી. એ લોકોએ ખાલી મોબાઈલ આપશે એવી જાહેરાત કરી છે. ચાલુ મોબાઈલ આપશે એવી જાહેરાત નથી કરી. હા અને પાછી ફડકા ફૂટે કે ભાઈ ₹400 નું ચાર્જર અને બેટરી ના. હા 400 ચાર્જર કે ₹200 ની બેટરી છે. એટલે આપણને તો 851 માં મોબાઈલ પડે. 800 માં મોબાઈલ તો મળે જ છે ને. ભાઈ ઓ એ મળે છે પણ એ સ્માર્ટફોન નહીં. આ સ્માર્ટફોન 251 માં આપે છે. હું સાચું કહું ને આ ફોન સ્માર્ટ હોય કે ના હોય પણ આ કંપની વાળા સ્માર્ટ કહેવાય. 251 માં મોબાઈલ નું નામ લઈને બધાને વિચારતા કરી દીધા. What is your dial number? કર્યું કા ઘાયલ number? Sorry મસાલો લાય. ક્યાં ગયો તો કે આટલો મોડો આવ્યો ભાઈ? લે કહું યાર આપણો 251 ની મોબાઈલ ની સ્કીમ નથી ત્યાં. અરે હા રાત્રે જ ત્યાં સુઈ ગયો ઓટલા પર. સવાર 4 વાગે લાંબી લાઈન. હા લોકો તો જે ઉભા હોય પણ આપણે ત્યાં સૌથી પહેલા હતા. 251 માં ફોન લઈને આવી ગયા. મિનિટ ભાઈ હજી તો ખાલી રજીસ્ટ્રેશન કરાવવાના હતા અને મોબાઈલ તે લોકો પછી આપવાના હતા. તું એનો લઈ આવ્યો લે. બસા સાચું જ કહેવાયું જો.
અધૂરા ઘડા છલકાય. બસ યાર વોટ કેવા એક boss. મિનિટ, ત્યાં લાઈનમાં સૌથી પહેલો કોણ હતો? હું પોતે. એટલે આપણે 200 એકરમાં ફોન લઈને આવી ગયા. અરે વાહ યાર બોસ વોટ કેવા તારો યાર ભૈયા 251 માં મોબાઈલ યસ યસ. હવે આ ચાલુ ક્યારે કરીશ ખબર છે? કાલે સિમ કાર્ડ લઈશ અને પરમ દિવસે નાખીને પછી ચાલુ. રાટું કરવા દેવો છે મારું સિમ કાર્ડ નાખી હા, વાપર વાંધો નહીં આપણને કઈ એવું અભિમાન નહીં લે ગમે તેમ ભાઈબંધ જ કામ આવે ને યાર સિમ કાર્ડ બી છે લે લગે બરે બધું બહુ આમાં એટલું બધું હોય છે ને. લે 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 ફોન છે લે 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 લે. જાગરે માલણ અરે જાગરે મને જાગ. જલ્દી વન ફોન બંધ કર લે થઈ ગયો કાનકોલ. હા મને થયું હું 251 માં શંખ લેતો આવ્યો છું. તું તો ખરી મોબાઈલ ચાલુ થયો જોતો તો. જો ચાલ હવે હો સૌથી પહેલા પપ્પાને ફોન કરીશ એટલે મારો અપશકુન થશે. એ સુલતાન થશે. એરે ઓહોહોહો! રિંગ સંભળાય છે. કેવી રિંગ છે રિંગ. હલો પપ્પા પપ્પા ફોન ઉપાડો પપ્પા પપ્પા ફોન ઉપાડો. આ ગ્રીન બટન દબાવો. હા પપ્પા હા પપ્પા પપ્પા જય શ્રી કૃષ્ણ 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 અરે આગળ ઓ ભાઈઓ આટલી ચીસો પાડીએ ને તો વગર મોબાઈલ ત્યાં સંભળાઈ જશે. પણ મને એવું લાગે છે પપ્પા આ ફોન નવો છે ને એટલા માટે. પપ્પા આવો નવો ફોન લાવ્યો છું પપ્પા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ. ઓહો, જલ્દી પતાય હમણાં જ 200 નું રિચાર્જ કરાવ્યું છે તારે મને નવડાઈ નાખવો છે. શાંતિ રાખ ને. પપ્પા હમણાં કઈક બોલશે મને સંભળાવશે તું જોજે. પપ્પા પપ્પા એ આઉટ એ સાંભળ પપ્પા વાળી આઉટ ગોઈંગ નું રિચાર્જેબલ છે ને શાંતિ રાખ ને. હમણાં પપ્પા બોલશે બધું મને સંભળાય છે તું શાંતિ રાખ. તાર વાત કર પપ્પા 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 ઉધરસ ખાય છે. ઓ ભાઈ અડધસ મેં ખાધી મારી સંભળાઈ. મારા પપ્પાની ઉધરસ મને ખબર પડે કે તને ખબર પડે? હપ, હપ, ચૂપ. પપ્પા પપ્પા અજા હવે ખબર પડી કેમ નથી સંભળાતું. આ મુંબઈ પપ્પા ગયા છે ને એટલે ટાવર નો લોચો લાગે છે. હા? હા એ એટલે તો મુંબઈ ફોન લગાવ્યો છે હા, મારા પપ્પા છે ને મોબાઈલ વેચીને જ મુંબઈ ગયા છે એટલે મેં મારા કાકાને ફોન લગાવ્યો મુંબઈ. પપ્પા એ મૂક બે કાકા મજામાં? અલા એ ફોન કટ કર અરે મારા 200 રૂપિયા બેલેન્સ ની પથારી ભરી છે મૂક આપી દે ફોન મૂકી દે મૂકી દીધો. પપ્પા રહ્યા દે બેલેન્સ પૂરું થઈ જશે ને ઓટોમેટિક કપાઈ ગયો થઈ ગયું 200 રૂપિયાની વોટ લગાડીને મૂકી દીધી છે સલાહ. ભાઈ 251 માં આવા જ મોબાઈલ મળે હા જ્યાં લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મરે. 151 માં મારી બકરી સમાઈ ગઈ. માં તો વગર કારણે મોબાઈલ વગર 200 રૂપિયા બકરી ડબ્બામાં ઉતરી ગઈ. હા, અરે ભાઈ આગે આગે દેખો હજી તો ઘણા લોકોની બકરી 251 ના ડબ્બામાં પુરાઈ જશે. માળી કરતા ખુદ સવાયું સચિન કરીને ઝીરોમાં આઉટ ઘડીકમાં ઉથલાવે સરકાર બહુ બોલે ભાઈ બેઠી બજાર બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર
હિતેશનું હેદીઓ, પ્રદ્યુમનનું પતિઓ, વિનોદનું બેનીઓ, પરસોત્તમનું પશો, નથી ફઈબા છતાં પાડે નામ, એટલે જ તો છે આ બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. બેઠી બજાર, બેઠી બજાર, આ છે પાર્ટી બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર. આ છે ભાઈ બેઠી બજાર.